ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ. નમસ્કાર, આશાપુરા ન્યૂઝમાં હું સુરેશ બિજલાણી આપનું સ્વાગત કરું છું. જોઈએ આજના સમાચારો. ભારત રત્ન અને જીવન પર્યંત દલિતોના ઉદ્ધાર માટે લડનાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 122મી જન્મ જયંતિ પ્રસંગે મહારેલીઓ યોજાઈ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 122મી જન્મ જયંતિ નિમિત્તે ભુજના ભીમરાવ ગ્રુપ દ્વારા ખાસ કાર્યક્રમ રૂપે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું. મહારેલી શહેરના રાજમાર્ગો પર ફરી અને ટાઉનહોલ પાસે ડોક્ટર બાબા સાહેબના બાવલાને હાર તોરા કરવામાં આવ્યા. આ રેલીમાં 500 જેટલા કાર્યકરો ઉત્સાહથી જોડાયા હતા. આ કાર્યક્રમની તૈયારી 1 મહિના અગાઉથી ચાલતી હતી. અંતે કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો. મહારેલીના આયોજનને સફળ બનાવવા માટે ભીમરાવ ગ્રુપના પ્રમુખ મોહનભાઈ બુચિયા, રમેશ જોગલ, મનજીભાઈ મારવાડા, હંસરાજ ખોખર, વિરમભાઈ, અરવિંદ સિજુ, જયંતિ સિજુ, ગોપાલ સિજુ, ચમન સિજુ, લાલજી બુચિયા, અરજણ મેરિયા વગેરે કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. મહારેલીમાં ભીમરાવ ગ્રુપના કાર્યકરોને પરેશ મારુએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મારું નામ પરેશ મારુ છે. બાબા સાહેબ આંબેડકરની જન્મતિથિ નિમિત્તે ભીમરાવનગર કોડકી રોડ દ્વારા એક મહારેલીનું આયોજન કરવામાં આવેલ છે. આ મહારેલી ભુજ શહેરના રાજમાર્ગો પર ફરી અને બાબા સાહેબના નારાઓ લગાવી અને પ્રદર્શન વ્યક્ત કરેલ. રેલી ગાડીના આયોજન અમને એક અંદરથી જે કેવી બાબા સાહેબ પ્રત્યેની એક જે લાગણી હતી, એ ભાવના હતી, આજે વ્યક્ત કરવી છે. અને જે બાબા સાહેબના જે સૂત્રો છે, શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો, આ બધે નારાઓ લગાવીને સમાજના લોકોને જાગૃત કરી અને સમરસતા ફેલાય, એ જ અમારી ભાવના છે. મારું નામ કુંવર ચમન માવજીભાઈ ને અમે ભીમરાવ ગ્રુપ દ્વારા મહારેલીનું આયોજન કરેલ, જેમાં સૌનો સાથ સહકાર મળ્યો. અમે જ સમસ્ત અમારા વિસ્તારના લોકોના સાથ સહકારથી અમે આ રેલીમાં સફળ રહ્યા. તે બદલ સમસ્ત વિસ્તારનું આભાર પણ માનું છું. લાયન્સ ક્લબ ભુજના સહયોગથી અને વોકાર્ડ હોસ્પિટલ રાજકોટ દ્વારા આયોજિત નિઃશુલ્ક મેગા સુપર સ્પેશિયાલિટી કેમ્પ તારીખ 21/4/2013 રવિવારે સવારે 9 થી 2 વાગ્યા સુધી થર્ડ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, કોમર્સ કોલેજ સાઇડ, મેઇન રોડ, રાવલવાડી રિલોકેશન સાઇડ, ભુજ, કચ્છ. ડોક્ટર કિંજલ ભટ્ટ, હૃદય રોગના નિષ્ણાંત. ડોક્ટર જયેશ ડોબરિયા, છાતી, ફેફસા તથા શ્વાસના રોગોના નિષ્ણાંત. ડોક્ટર હરેશ ઠુમર, પેશાબ અને કિડનીના રોગોની સર્જરીના નિષ્ણાંત. ડોક્ટર રૂપેશ મહેતા, ઘૂંટણ, થાપણ અને સાંધાના રોગોના નિષ્ણાંત. ડોક્ટર સંજય ટીલાડા, મગજ અને કરોડરજ્જુની તકલીફોના નિષ્ણાંત. ડોક્ટર નીરવ સંઘાણી, મગજના રોગોના નિષ્ણાંત. ડોક્ટર નીરવ આસારવાડા, કેન્સર રોગના નિષ્ણાંત. ડોક્ટર જિગ્નેશ મેવા, કેન્સર રોગના સર્જન. ડોક્ટર મેહુલ મિત્રા, નવજાત શિશુ તથા બાળ રોગ નિષ્ણાંત. એપોઇન્ટમેન્ટ લેવી ફરજિયાત છે. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક સમય સવારે 9 થી 5, લાયન્સ હોસ્પિટલ, રાવલવાડી, ભુજ. ફોન નંબર 02832 224098. લાયન્સ હોસ્પિટલ, હોસ્પિટલ રોડ, ભુજ. ફોન નંબર 02832 255990. વોકાર્ડ હોસ્પિટલ, કાલાવાડ રોડ, રાજકોટ. ઇમરજન્સી નંબર 0281 669 4400. નિઃશુલ્ક સેવા કેમ્પ વહેલા તે પહેલાના ધોરણે જૂના રિપોર્ટ સાથે લાવવા. સુપાર્શ્વ જૈન સેવા મંડળ સંચાલિત કલાપૂર્ણ સુરી કરુણાધામ ખાતે સેવા અર્થે પશુ એમ્બ્યુલન્સનું લોકાર્પણ થયું. સુપાર્શ્વ જૈન સેવા મંડળ સંચાલિત કલાપૂર્ણ સુરી કરુણાધામ પશુ હોસ્પિટલ ખાતે અદ્યતન ટેકનોલોજીથી તૈયાર કરેલી પશુ એમ્બ્યુલન્સનું લોકાર્પણનો કાર્યક્રમ યોજાઈ ગયો. આ એમ્બ્યુલન્સ 2004માં 10 લાખમાં તૈયાર થઈ હતી, જેમાં અત્યારે 6 લાખના ખર્ચ કરી અદ્યતન ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવી છે અને પશુઓની સારવાર અર્થે કામ કરશે. આ પ્રસંગે કચ્છ ભાજપના અગ્રણીઓ તેમજ ધારાસભ્ય શ્રી તારાચંદ છેડા, ડોક્ટર નીમાબેન આચાર્ય, નરેન્દ્રભાઈ ઠક્કર, રીતેશ ગોર વગેરે હાજર રહ્યા હતા. સુપાર્શ્વનાથ સેવા મંડળ દ્વારા એક અદ્યતન વાન જે નાનાથી મોટા પશુઓને ઇમરજન્સીની અંદરમાં પશુને નુકસાન ન થાય અને એ પશુની સરળ સારવાર થઈ શકે એ માટેના
એક અદ્યતન વાનની આપણે વિધિનો આજે કાર્યક્રમ હતો. માન્ય નિમાબેન આચાર્ય આપણા ધારાસભ્ય કાર્યક્રમના અધ્યક્ષસ્થાને હતા. જેમ લોકોને 108 આપણે બોલાવીએ અને એની સેવા થઈ શકે એવી સેવા ભુજ અને ભુજના આજુબાજુના વિસ્તારમાં પશુઓ માટેની પણ સેવા થઈ શકે આ વાનની અંદરમાં અદ્યતન વ્યવસ્થાઓ, એની અંદરમાં ક્રેન, કૂવામાં પડી ગયેલા પશુઓને પણ 100 ફૂટ નીચેથી ઉપર લઈ આવવા માટેની વ્યવસ્થા એ વાન દ્વારા ભુજ અને ભુજના આજુબાજુના વિસ્તારોની અંદરમાં આપણે એની સેવા છેલ્લા 10 વર્ષથી ઉપલબ્ધ હતી, પણ એને આધુનિક સ્વરૂપ આપી અને આજે પુનઃ આપણે એને લોકાર્પણ કર્યું છે. અને આજે હોસ્પિટલમાં આપણે ઊભા છીએ એ હોસ્પિટલ પણ લગભગ 3 મહિનામાં તૈયાર થઈ જશે. આ 10 વર્ષની અંદર આ એમ્બ્યુલન્સ દ્વારા લગભગ 1575 જીવને અમે બચાવ્યા છે, જેમાં 680 જેવાને અમે હોસ્પિટલ પહોંચાડ્યા છે અને 175થી વધુ પ્રાણીઓને 10 ફૂટથી કરીને 150 ફૂટ ઊંડા કૂવામાંથી બચાવ્યા છે. આ હોસ્પિટલનું કાર્ય, આ જીવદયાનું કાર્ય, આ ટ્રીટમેન્ટનું કાર્ય જે રીતે અમે કરી રહ્યા છીએ તેમાં ફંડ વગર તો થઈ જ ન શકે. અમને આપના ફંડ રૂપી, આપના ડોનેશન રૂપી શક્તિની જરૂરત છે. જો આવી શક્તિ અમને મળી જાય તો આ હોસ્પિટલ પણ બની શકે, એમાં કંઈક મૂંગા જીવોને આપણે બચાવી. નાનામાં નાના માણસની હવે 11,000 રૂપિયાની એવી સ્કીમ રાખી છે, જેમાં નાનામાં નાનો માણસ પણ લાભ લઈ શકે અને એના સ્વજનના નામની કે પોતાના નામની તકતી લગાવી શકે. આસ્થા સ્ટડી સેન્ટર ભુજનું એકમાત્ર સ્ટડી સેન્ટર જે સતત 10 વર્ષથી શ્રેષ્ઠ રિઝલ્ટની પરંપરા જાળવી રાખી અને વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય આપી રહ્યું છે. આસ્થા સ્ટડી સેન્ટરમાં CA, CPT, IPCC અને ફાઇનલ તથા દરેક લેવલનું બધા વિષયનું ઉત્તમ અને તલસ્પર્શી માર્ગદર્શન મળે છે. મારો ઇન્ડિયા લેવલે ટોપ 100માં રેન્ક આવ્યો છે, જેનામાં આસ્થા સ્ટડી સેન્ટરનો સિંહ ફાળો છે. આસ્થા સ્ટડી સેન્ટરના જે ફેકલ્ટીઝ છે એ ભુજ બેઝ ફેકલ્ટીઝ છે, જેના કારણે તેઓ અમને ગાઈડન્સ આપવા માટે તત્પર હોય છે. 12 કોમર્સનું એડમિશન ચાલુ છે. જૂજ સીટો જ બાકી. તાત્કાલિક પ્રવેશ મેળવી લેવો. ઉજ્જવળ ભવિષ્ય માટે સંપર્ક કરો. આસ્થા સ્ટડી સેન્ટર, ઉપલીપાડ, હાટકેશ મંદિર સામે, ભુજ, કચ્છ. 87 ભુજની સંસ્કાર સ્કૂલમાં વાલીઓ બાળકોને ઘરે ભાષાનું જ્ઞાન આપી શકે એ હેતુથી મધર્સ માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. નમસ્કાર દર્શક મિત્રો, ખાસ જે આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે જેનું નામ છે મધર્સ વર્કશોપ. જેમ કે મિત્રો આપ સૌ જાણો જ છો કે શિક્ષણની પ્રક્રિયા એ નિરંતર ચાલતી એક પ્રક્રિયા છે અને આ નિરંતર ચાલતી પ્રક્રિયામાં શિક્ષક, વિદ્યાર્થીઓ, વાલીઓ આ સૌનો એક સહજ રીતે જેને કહી શકાય એક પ્રકારનો પ્રયાસ હોય છે કે બાળકનું શિક્ષણ કઈ રીતે ઉત્તરોત્તર આગળ આવે. એના ભાગરૂપે મધર વર્કશોપનું આયોજન કરેલ છે. માત્ર સંસ્કાર શાળામાં ભણતા વિદ્યાર્થીઓ નહીં, પરંતુ તે સિવાયની શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને પણ ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. અને આ વર્કશોપના ભાગરૂપે વિવિધ પ્રવૃત્તિઓ, ભાષાકીય પ્રવૃત્તિઓમાં ગુજરાતી, અંગ્રેજી, હિન્દી એનું એક પાયાનું જ્ઞાન સંસ્કાર સ્કૂલના માધ્યમથી સૌ જેને કહી શકાય વાલીઓ તેમજ વિદ્યાર્થી મિત્રોને આપવામાં આવશે. મારું નામ આરતી ભટ્ટ, હું માધાપરથી આવું છું. મારું બાળક દેવ ભટ્ટ 3જા ધોરણમાં ગુજરાતી મીડિયમમાં છે. આજે 15 તારીખથી લઈ 20 તારીખ સુધી સંસ્કાર સ્કૂલના કેમ્પસમાં મધર્સ માટેના વર્કશોપનું આયોજન કરેલું છે. દરેક સબ્જેક્ટની બહુ સારી રીતે સમજણ આપવામાં આવી કે જે અમને ઘરે બાળકને ભણાવી ત્યારે એના માટે ખૂબ ઉપયોગી સૂચનો થાય. તો આ જે વર્કશોપનું આયોજન છે એ ખરેખર ખૂબ જ સારું છે. જળ જીવન, પાણીજન્ય રોગોથી મુક્ત રહેવા અને સારા સ્વાસ્થ્ય માટે દીપ એન્ટરપ્રાઇઝની એકવાર અવશ્ય મુલાકાત લો. તમામ પ્રકારના આરો પ્લાન્ટ, સોફ્ટનર પ્લાન્ટ, વોટર પ્યુરિફાયર, પાણીનું ક્લોરિનેશન તેમજ ડોઝિંગ પ્લાન્ટ હોલસેલના ભાવે રિટેલમાં મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે દીપ એન્ટરપ્રાઇઝ. ORG, કેન્ટ, લાઈફશ્યોર, ક્રિસ્ટલ, એપલ કંપનીના ઓથોરાઇઝડ ડીલર. ₹4,000 થી 17,000 સુધીની આરો સિસ્ટમ હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. પહેલી વખત 12 સ્ટેજમાં આરો પ્લાન્ટ આપની સમક્ષ રજૂ કરીએ છીએ, જેમાં બાયોશેરા ટેકનોલોજી ઉપલબ્ધ છે. સમગ્ર કચ્છમાં ફ્રી હોમ ડિલિવરી, વર્ષ દરમિયાન 4 સર્વિસ ફ્રી તથા 1 વર્ષની વોરંટી ફ્રી. હોમ ડેમોન્સ્ટ્રેશન તો આજે જ સંપર્ક કરો. અમારું સરનામું દીપ એન્ટરપ્રાઇઝ, 6ઠી બારી રિંગ રોડ, ગેબનશા પીરની દરગાહ સામે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9725522004. ભુજ એરપોર્ટ રોડ પર આવેલ આલાવારા કબ્રસ્તાનની જમીન વેચવા બાબતે કોર્ટમાં ધા નાખતા અબ્દુલ કાસમભાઈ. જોઈએ એક રિપોર્ટ. કે જે આલાવારા નામ જે છે ને એ અમારા અહીંયા પીર સાહેબ હતા આલાવારા, એના નામથી જ કબ્રસ્તાન છે.
અને એ લોકોએ એવી વકફ કર્યો છે, એવું વસિયત કરી છે કે આ જે જમીન છે એનામાં સિર્ફ જે મુસ્લિમ સમાજના કોઈ બી હોય એ એની અંદર દફન વિધિ કરે, એના સિવાય બીજો કોઈ ઉપયોગ કરે નહીં. હવે આના અંદર ખત્રી જે એક લોકો અમુક સમાજ છે એ લોકોએ સોનારા લોકોને વેચાણ કરેલ છે અમુક વર્ષ અગાઉ. હવે એ લોકોએ બીજી પાર્ટી એ લોકોનો કેસ ચાલુ હતા, એ દરમિયાન અમને ખ્યાલ આવ્યો કે ભાઈ આ જમીન હકીકત આ નથી, હેતુફેર છે, જમીન કબ્રસ્તાનની દફન માટે જ છે. તેમ છતાં એ લોકોએ ખોટા દસ્તાવેજ ઊભા કરી એની અંદર જે વકફની અંદર એ લોકો નંબર બતાવી અને જે નામથી દસ્તાવેજ કર્યું છે એ દસ્તાવેજનું અમે તપાસ કરતા એ લોકો જે નંબર વકફમાં બતાવે છે ખત્રી જમાત, એ ખત્રી ચકલાની અંદર એ લોકોનું ખત્રી જમાત ખાનું હાજે પણ હયાત છે. અને જે નંબરથી એ લોકો વેચાણ કર્યું છે એ વકફમાં આજ પણ ડિલેડ વસ્તુ થઈ નથી. અને વકફની અંદર કાગળમાં એફ શબ્દ એક જગ્યાએ આવેલું છે અને એફ જગ્યા જે લખેલું હોય એનું માને એમ થાય છે કે એ ધાર્મિક વસ્તુ છે, એનું વેચાણ થાય નહીં. અને જો વેચાણ ન થાય તો આ વેચાણ કઈ રીતે થયું? બીજી વસ્તુ કે જે લોકોએ કેસની આ લોકો શરૂઆત જે કરી છે એ લોકો એમ કહે છે કે આ જમીન અમારા વડીલોની છે, જ્યારે અમે એમ કરીએ છીએ કે આ જમીન જે છે એ આમ મુસ્લિમની છે અને એમાં આમ મુસ્લિમનો દફન સિવાય કોઈ હેતુ આમાં હોવો ન જોઈએ કે કોઈ એમ કે અમારે જમાતની છે કે અમે વેચી મારી છે, એવો અધિકાર જમીન એ લોકો પાસે આવી ક્યાંથી? પહેલી તો એ છે કે આ કોઈ બી જમીન હોય એનો જન્મ ક્યાંથી થયો? એટલે ખત્રી જમાતનો કદાચ એ લોકો એમ કહેતા હોય કે અમારી પાસે હતી તો ક્યાંથી આવી? અને એફ જો એમાં છે તો એનો વેચાણ નથી થતો, પછી વેચાણ કઈ રીતે થયું છે? એટલે અમારો મકસદ એ છે કે આ મુસ્લિમ જમાત જે બનાવી છે અને આલાવર કબ્રસ્તાન છે એ કબ્રસ્તાનની જમીન છે અને કબ્રસ્તાન જ રહેવું જોઈએ. હવે અમે કોર્ટમાં જ્યારે મેટર રજૂ કરી અને આમાં આખું વિગત રજૂ કરી ત્યારે કોર્ટે અમને નવો દાવો રજૂ કરવાનો હુકમ કર્યો છે. તેના આગળ હુકમ છે અમારી પાસે. Rotary English Medium School. SSC result 100%. Admission opens for junior KG to 12th standard. General and science stream. Admission forms are available from school office between 8 to 1 p.m. Monthly fees for junior KG and senior KG only ₹400. Activities run by Fun Education System. Library with 10,000 books. Trained and experienced teachers. Sports and extracurricular. Bus facility. Quick information system via SMS. Montessori method. Well-equipped science and computer lab. Rotary English Medium School, Tapkeshwari Road, Haripar, Bhuj. Contact 9979920202. નખત્રાણામાં પાણી પુરવઠા અધિકારીને તેમની જ ઓફિસમાં ફરજ બજાવતા સુપરવાઇઝરે ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપી. હું અત્યારે ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર પાણી પુરવઠા નખત્રાણા તરીકે ફરજ બજાવું છું. પાણી પુરવઠામાં એક સુપરવાઇઝર છે ઈશ્વર ટેકચંદ દાદલાણી, એમની વિરુદ્ધમાં 20 દિવસ પહેલાં મેં અતિ એની ફરજ પ્રત્યેની બેદરકારી અને શંકાસ્પદ કામગીરી બાબતે મારે ઉચ્ચ અધિકારીઓને બોર્ડ ઓફિસમાં લેખિતમાં અતિ કોન્ફિડેન્શિયલ રિપોર્ટ કરેલી છે. ઉપરાંતમાં આ ટેકચંદ દાદલાણી હેનરી ચાકોના માણસ હોય એવું એને મને કીધેલું 2 દિવસ પહેલાં રોકીને. ગઈકાલે સાંજે હું મારે ધર્મપત્ની સાથે સિદ્ધિવિનાયક મંદિર પાસે હતો ત્યારે 7:02 મારે સરકારી મોબાઈલ ઉપર એને મને ધમકી આપેલી कि मैं तुमको घर में घुसकर गोली मार दूंगा. ऐसे तंत्र में तो नौकरी करवानो મને અશક્ય જણાતા મેં મારા ચીફ એન્જિનિયર શ્રીને રજૂઆત કરેલ. મારા સાહેબે કીધું કે ના, ડરવાની જરૂર નથી, આપણે તંત્રમાં એસપી સાહેબ પાસે જાશું. સાહેબને સમજાવવાથી હાલ પૂરતું મેં મારો રજા ઉપર જવાનો નિર્ણય મુલતવી રાખ્યો છે.
સંપૂર્ણ આયુર્વેદિક દવાઓ એક જ છત નીચે મેળવવા માટેનું એકમાત્ર સ્થળ એટલે ધન્વંતરી આયુર કેર. ભુજમાં કલ્યાણ પર મંજલના પ્રખ્યાત વૈદ ડોક્ટર સુધીર એચ પાલેજા દ્વારા બ્રાન્ડેડ કંપનીઓની આયુર્વેદિક દવાઓ રહેશે. સ્થળ ધન્વંતરી આયુર કેર, દુકાન નંબર 2, મહેન્દ્ર એપાર્ટમેન્ટ, મર્કેન્ટાઇલ બેંકની બાજુમાં, શાંતિનિકેતન હોલની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. પ્રિતેશ પાલેજા 9879379306. રીતેશ પાલેજા 9913471947. જુનાવાસ માધાપર ગ્રામ પંચાયતના 3 તળાવ ઊંડા ઉતારવાના કામનું ડોક્ટર નીમાબેન આચાર્યના હસ્તે ખાતમુહૂર્ત. આ પ્રસંગે સરપંચ શ્રી હંસાબેન સોલંકીએ જણાવ્યું હતું કે માધાપર જુનાવાસની સફાઈ, પાણી અને રસ્તા જેવી પાયાની સુવિધા વિકસાવવાની સાથે સાથે પંચાયત ઐતિહાસિક ધરોહર સમાન કુદરતી સંસાધનોને પણ વિકસાવી રહી છે. આજે જ્યારે કચ્છના અનેક ગામો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે, ત્યારે વર્ષો જૂના આ તળાવોનું ખાણેતરું જળ સંચયની દિશામાં ઉપયોગી સાબિત થશે. ગયા વર્ષે પણ પંચાયત દ્વારા તળાવની આવની સફાઈનું અભિયાન ચોમાસા પહેલા કરવામાં આવેલ અને આ વખતે માધાપર જુનાવાસના 3 ઐતિહાસિક તળાવમાં ખાણેતરું કરવામાં આવ્યું છે અને તળાવની આસપાસ વૃક્ષારોપણ સાથે સુંદર બેઠકનું પણ આયોજન છે. આજે માધાપર મુકામે જગાવાળા તળાવનું આપણે ખાતમુહૂર્ત કર્યું છે અને અહીંયા લોક ભાગીદારી પણ ભેગી આવી છે. સરકારે આ તળાવને સમારકામ માટે 15 લાખ રૂપિયા આપ્યા છે, પણ સાથે સાથે વિનોદભાઈએ પણ પોતાનું યોગદાન આપ્યું છે અને મારી અપેક્ષા છે કે ગામના બીજા લોકો પણ આમાં પોતાનો સહકાર આપે. વરસાદ આવતા પહેલા સારામાં સારું તળાવ ખોદાઈ જાય, આવ સુધારણા પણ થાય અને અહીંયા ચારે બાજુ પ્લાન્ટેશન કરી અને હરિયાળું બનાવવું એવું ગામ લોકોનું સપનું છે. એ સપનું સાકાર થાય. આપણા મત વિસ્તારમાં 8 તળાવ 15 લાખના મંજૂર કર્યા છે. એ અન્વયે આજે આપણે આ 15 લાખ રૂપિયાનું માધાપરનું જગાવાળું તળાવનું પહેલું ખાતમુહૂર્ત કરીએ છીએ. भाग्य का निर्माण. जो मैं हूँ तू भी वही, जो मैं हूँ तू भी वही, तत्व मन. भाग्य का निर्माण. ભુજમાં 3/3/2013ના રોજ ગૌવંશ હત્યામાં પકડાયેલા 9 આરોપી પૈકી 8 આરોપીની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે. ગૌવંશ પ્રેમીઓમાં આનંદની લાગણી. ભુજમાં ગઈ તારીખ 3/3/2013ના રોજ મોટા પ્રમાણમાં કતલ કરાયેલ ગૌવંશ તેમજ જીવતા બળદ અને વાછરડાને પણ ભુજની એલસીબી અને એસઓજી પોલીસે પૂર્વ બાતમીના આધારે રેડ કરી અને પકડી પાડ્યા હતા. આ બનાવમાં કુલ 9 આરોપીની ધરપકડ થઈ. તેમાંથી કચ્છ જિલ્લા કલેક્ટરના હુકમથી 8 આરોપીઓની પાસા હેઠળની કલમો તળે પકડી અને ગુજરાતની જુદી જુદી જેલોમાં 8 આરોપીઓને મોકલી આપવામાં આવ્યા છે. આ માત્ર 1 વર્ષ સુધી અટકાયત કહી શકાય. ગઈ તારીખ 3/3/2013ના રોજ ભુજ શહેરમાંથી ગૌહત્યા બાબતે કુલ 9 આરોપીને અટક કરવામાં આવેલ હતા, જેમાંથી 8 આરોપીઓ વિરુદ્ધમાં જિલ્લા કલેક્ટર શ્રી ભુજ કચ્છ ભુજનાએ પાસા તળે અટકાયત કરવા હુકમ કરેલો હોય, જેથી 8 આરોપીઓને આજરોજ પાસા તળે અટકાયત કરવામાં આવેલ છે અને રાજકોટ, જામનગર, ભાવનગર, મહેસાણા, નડિયાદ, પાલનપુર, જુનાગઢ, રાજકોટ જુદી જુદી જેલમાં હુકમ થયેલો હોય એટલે એ મુજબ અટકાયત કરી જેલમાં મોકલવા તજવીજ કરવામાં આવેલ છે. ડોક્ટર જીગર ગોરનું શ્રી માધવ સ્મરણમ આયુર્વેદ ક્લિનિક 2007 થી આપની સેવામાં સંપૂર્ણ સુવિધાથી સજ્જ આયુર્વેદ ટ્રીટમેન્ટ સેન્ટર. સારવાર માટેનું આદર્શ સેન્ટર એટલે શ્રી માધવ સ્મરણમ આયુર્વેદ ક્લિનિક સેન્ટર. ક્લિનિક એટલે વી ક્યોર વિથ કેર નેચરલી. સરનામું ડોક્ટર જીગર ગોર આયુર્વેદ કન્સલ્ટન્ટ, શ્રી માધવ સ્મરણમ આયુર્વેદ ક્લિનિક, નારાયણ કોમ્પ્લેક્સ, લોણા સમાજવાડીની બાજુમાં, માધાપર, ભુજ, કચ્છ. ફોન નંબર 02832
242272. મોબાઈલ નંબર 972441 57 515. અમારી વેબસાઇટની મુલાકાત લઈ શકો છો www.drjigargor.wordpress.com. ભુજ તાલુકાના લાખોન પાસે આવેલ લર્નિંગ સ્ટાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં ફૂટબોલ સ્ટાર ભાઈચુંગ ભાટિયાના સ્વાગતમાં ફૂટબોલ સ્પર્ધાનું આયોજન અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. ભુજ ભચાઉ રોડ પર લાખોન પાસે આવેલ લર્નિંગ સ્ટાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં ફૂટબોલ સ્ટાર ભાઈચુંગ ભાટિયા મહેમાન બનતા તેમના સ્વાગત રૂપે ભુજ ઇન્ટર સ્કૂલ ફૂટબોલ સ્પર્ધાનું આયોજન કરાયું હતું અને દરેક ખેલાડીને ભાઈચુંગ ભાટિયાના હસ્તે સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરાયા હતા. भाईचुंग भाटिया आ स्कूल ना एडवाइजरिंग कमिटी ना मेंबर छे. मैं नीरज सिन्हा, स्कूल का वाइस प्रिंसिपल. आज के रोज हम लोग इंटर स्कूल फुटबॉल टूर्नामेंट कराए जिसमें 3 स्कूल पार्टिसिपेट किया. दिव्य ब्रह्मलोक, व्हाइट हाउस स्कूल और चाणक्य स्कूल. कुल 4 टीम थे जिसमें सेमीफाइनल राउंड आज ही हुआ और फाइनल में लर्निंग स्टार इंटरनेशनल स्कूल का मैच व्हाइट हाउस स्कूल से हो रहा है. आज के रोज हम लोग यहाँ पर अपने गेस्ट के तौर पे पद्मश्री भाईचंद बूटिया को यहाँ पर बुलाए जो लर्निंग स्टार स्कूल के एडवाइजरी बोर्ड कमेटी के मेंबर हैं. वो हमारे स्कूल के इस फुटबॉल मैच के उद्घाटन के लिए आए और बच्चों को अपनी तरह से बताना चाहते हैं कि फुटबॉल खेलकर आदमी जिंदगी को किस तरह से आगे ले जाया जा सकता है. ज्योति प्रसाद टापरिया जी, हम इनसे पूछेंगे क्योंकि कच्छ में एजुकेशन लेवल थोड़ा कम है गुजरात के माध्यम से जो देखा जाए तो. लर्निंग स्टार इंटरनेशनल स्कूल खोला और हमारे बच्चों को इंग्लिश में आप टीचिंग करवा रहे हैं, तो हमारे साथ है टापरिया साहब और हम उनसे बात करेंगे. देखिए, आजकल जो वर्ल्ड में जो एक प्रगति है उस प्रगति का बेस है अच्छी, सबसे पहले इंग्लिश का खूब अच्छा कंट्रोल बोलने में, लिखने में, समझने में. तो एक खास उद्देश्य ये था कि कच्छ में जो एक इंग्लिश पे कंट्रोल है, इंग्लिश पे कमांड है, वो कैसे आज जो बच्चे हैं उनका हो अच्छा हो और आगे जाके वो नेशनल इंटरनेशनल लेवल पे एक अच्छी अपनी पोजीशन, अच्छा बिजनेस, अच्छी ग्रोथ वो उनके हो सके. और दूसरा जो है वो इंटरनेशनल लेवल पे जो चीज़ें होती है उनका हम यहाँ पे लावें. ફૂટબોલ પ્રેમીઓ માટે પ્રેરણા સ્ત્રોત અને પદ્મશ્રી એવોર્ડ મેળવનાર ફૂટબોલ સ્ટાર ખેલાડી ભાઈચુંગ ભાટિયા કચ્છના મહેમાન બન્યા છે. તેમની સાથે આશાપુરા ન્યૂઝ ચેનલ ટીમે કરેલી વાતચીતના અંશો જોઈએ. આપણી સાથે જે પદ્મશ્રી એવોર્ડ વિજેતા ભાઈચુંગ ભાટિયા, જેમ ક્રિકેટમાં સચિન તેંડુલકર છે એવી રીતે સોકર એટલે કે ફૂટબોલના ભારતીય સ્પોર્ટ્સના ભાઈચુંગ ભાટિયા આપણી સાથે છે. અત્યારે ખાસ લર્નિંગ સ્કૂલના એડવાઇઝર કમિટીના મેમ્બર છે અને એટલા માટે જ અહીંયા આવ્યા છે. તો આપણે ભાઈચુંગભાઈને મળીશું. ये मेरा पहली ट्रिप है और मैं बहुत ही खुश हूँ. भुज में, गुजरात में पहली बार आ रहा हूँ और मेरा पहला ट्रिप भुज में रहा और लर्निंग स्कूल में हुआ है. मुझे लगता है गुजरात में जो फुटबॉल का सिनेरियो है अभी दूसरे स्टेट से काफ़ी पीछे है, लेकिन मुझे लगता है जो फास्ट जो यंग जनरेशन्स है बहुत ही, आई थिंक स्पेशली गुजरातीज में फुटबॉल लेके जो इंटरेस्ट लेवल है लास्ट 2-3 साल या लास्ट 5 साल में काफ़ी ऊपर है. और मुझे लगता है आई थिंक राइट काइंड ऑफ प्लानिंग, राइट काइंड ऑफ अपॉर्चुनिटीज़ होने से मुझे लगता है कि गुजरात में फुटबॉल का जो इंटरेस्ट है, जो पॉपुलैरिटी है, उधर से भी काफ़ी टैलेंट आ सकेंगे. एंड અબ્દુલ ગની નામના 71 વર્ષીય વૃદ્ધ વ્યક્તિ કચ્છ શહેનશાહ હાજી પીરવલ્લીની દરગાહે માથું ટેકવીને પરત આવ્યા બાદ આજે બપોરે ભુજ હમીરસર તળાવે નાહવા જતા અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તત્કાલ મૃત્યુ થયાનું માનવજ્યોત સંસ્થાના સેવાભાવી રફીકભાઈએ જણાવ્યું હતું. મારું નામ રમેશભાઈ મહેશ્વર, માનવજ્યોત સંસ્થાનો હું પ્રમુખ છું. જમાડવાનું જ કામ હું કરું. તો અમે અહીં આવ્યા 3 વાગે, ત્યારે અમને ખબર પડી કે અહીંયા કોઈક સૂતો છે. એટલે અમે જોવા આવે, એટલે જોવાતા અમને જાણ પડી કે આ તો ઉપર ચાલ્યા ગયા છે. એટલે અમે સંસ્થામાં ઓફિસે ફોન કર્યો ને અમારી ગાડી બોલાવી અમને જાણકારી. અમને આ મુસ્લિમ ભાઈ લાગે છે અને તે હાજીપીર ઉપર ગયા હશે. પોલીસ ખાતામાં જાશું, કબ્રસ્તાનમાં મુસ્લિમ છે એટલે કબ્રસ્તાનમાં દફનાવશું. ભુજના લોરિયા હનુમાનનગર ગામે ભદ્રા ભાનુશાલી સમાજના માતાજીનો 9મો પાટોત્સવ અને નવનિર્મિત મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે 3 દિવસીય ધાર્મિક કાર્યક્રમો યોજાશે. ભાનુશાલી મૂળ ગામ લોરિયા, હાલે ભુજ,
અમારા શ્રી કચ્છી ભાનુશાલી ભદ્રા પરિવાર ગામ હનુમાનનગર અમારા કુળદેવી શ્રી જાલપા માતાજીને 9મો પાટોત્સવ તેમજ નવનિર્મિત જે મંદિરમાં નવ દેવદેવીનો પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવનો કાર્યક્રમ 16, 17 અને 18 એપ્રિલે રાખેલ છે. એ કાર્યક્રમની રૂપરેખામાં પ્રથમ દિવસે અમારે 16 તારીખના સાંસ્કૃતિક કાર્યક્રમ છે, સંત સભા છે, સંધ્યા પાઠ છે, ત્યારબાદ રાત્રે રાસ ગરબા છે. સવારના બીજે દિવસે તારીખ 17/4/2013 રોજ સવારના જલયાત્રા, બપોરે ધજા ચડાવવા, મહાઆરતી સાંજ સુધી રાખેલ છે. સાંજે સંતવાણીનો મોટો કાર્યક્રમ રાખેલ છે, જેમાં નામાંકિત કલાકારો છે દેવરાજ ગઢવી નાનો ડેરો, નિલેશ ગઢવી, અબિતાબેન પટેલ અમદાવાદવાળા, મરાદાન ગઢવી સાહિત્ય કલાકાર અને એની સાથે હાસ્યા ઉસ્તાદ એન્ડ પાર્ટીની સૈન્ય સાથે આખી પાર્ટી સાઉન્ડ સથવારે અમારો સંતવાણીનો કાર્યક્રમ રાખેલ છે. અને ત્યારબાદ 18 તારીખે અમારા ગણપતિ અમારા કચ્છી ભાનુશાલીના ગુરુ ઓદારામજી મહારાજ અને અમારા કુળદેવ વાછરા દાદા, ખેતરપા દાદા અને આશાપુરા માતાજી અને મા હિંગલાજ માતાજી, ગાત્રોડ માતાજી અને સંત શ્રી વાલરામ મહારાજી અને હનુમાનજીના 9 દેવદેવીઓનો પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ 17 તારીખે રાખેલ છે. આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમને દીપાવવા માટે સમગ્ર કચ્છી ભાનુશાલી ભદ્રા પરિવારના ભુજ તથા દેશ વિદેશમાં તમામ જે ધર્મ પ્રેમીઓ અને જ્ઞાતિ બંધુજનોને અમે હાર્દિક નિમંત્રણ આપીએ છીએ. અમારા સોનેરી અવસર અમે જે મંદિર બનાવ્યો છે, મંદિરના સોનેરી અવસરને દીપાવવા માટે તમામ અમને ધર્મ પ્રેમી પ્રજાને અમારા કાર્યક્રમને સફળ બનાવવા માટે આમંત્રણ આપીએ છીએ. 3 દિવસ જમવાનું પ્રસાદ પણ હું જ ચાલુ જ છે. બધાને પ્રસાદ લઈ અને અમારા કાર્યક્રમને દીપાવવા માટે બધાને અપીલ કરું છું. કચ્છી ભાનુશાલી ભદ્રા પરિવાર વતી તમામ જ્ઞાતિજનોને તથા ધર્મ પ્રેમી ભાઈઓને આ કાર્યક્રમને દીપાવવા માટે પધારવા માટે વિનંતી કરું છું. આપના દરેક પ્રસંગોને યાદગાર બનાવવા માટે શિવધારા ટ્રાવેલ્સનો સંપર્ક કરો. આપના શુભ પ્રસંગે, લગ્ન પ્રસંગે, સ્કૂલ ટ્રીપ તથા યાત્રા પ્રવાસ માટે 3x2 56 સીટર પુશબેક બસ વ્યાજબી ભાવે ભાડેથી મળશે. શૈક્ષણિક યાત્રા પ્રવાસો માટે ખાસ વ્યાજબી ભાવમાં 56 સીટર લક્ઝરી બસ મળશે. આરામદાયક અને સલામતી ભર્યા પ્રવાસ માટે શિવધારા ટ્રાવેલ્સનો સંપર્ક કરો. અમારું સરનામું છે શિવધારા ટ્રાવેલ્સ, ધવલ કોમ્પ્લેક્સ, જિલ્લા પંચાયત સામે, ભુજ, કચ્છ. રમેશ ગોસ્વામી 94 262 15 364, રાહુલ ગોસ્વામી 78 746 16 394. દર્શક મિત્રો, સમાચારો પૂરા કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 સમાચારો. હવે બેદરકારી નહીં પાલવે. ગુપ્તચર તંત્રોની માહિતીને ગંભીરતાથી લેવાનું દરેક રાજ્યોને જણાવતા ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે. ઉપરાષ્ટ્રપતિ હમીદ અંસારીએ જણાવ્યું કે પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં આતંકવાદ જોખમરૂપ છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણીને લક્ષ્યમાં રાખીને નરહરી અમીનને પટેલ વોટ બેંક કબજે કરવાની જવાબદારી સોંપી છે. કચ્છમાં 1.5 વર્ષથી ચાલતી બાર કોડેડ કાર્ડની કામગીરી હજુ પણ પૂર્ણ થઈ નથી. ભુજમાં વાહન પ્રવેશના નિયમોનું ટૂંક સમયમાં જ આખરી જાહેરનામું પ્રસિદ્ધ થશે. હાજીપીરના મેળા માટે એસટીએ વધારાની 600 ટ્રીપ દોડાવી. ગત વર્ષ કરતા આ વખતે 3 લાખ આવકમાં વધારો થાય તેવી ગણતરી. માંડવી તથા મુન્દ્રા તાલુકામાં નવી 8 માધ્યમિક શાળાઓને મંજૂરી મળી. ભુજ ગુજરાત રાજ્યનું 2જા નંબરનું સૌથી ગરમ શહેર, તાપમાન 41.4 ડિગ્રી. કચ્છ યુનિવર્સિટીના નવા કુલપતિ મળશે આવતીકાલે સર્ચ કમિટીની બેઠક. કુલપતિનું નામ નક્કી થાય તેવી સંભાવના. પલાસવાના યુવાન કાના રાઠોડને તેજ ગામના ભોજા રાઠોડ નામના યુવાને મારી નાખવાની ધમકી આપી. તારીખ 17 એપ્રિલથી શરૂ થતી ભુજ મુંબઈ એસી સુપરફાસ્ટ ટ્રેનનું બુકિંગ શરૂ. ગુજરાતની સૌથી સુરક્ષિત મનાતી સાબરમતી જેલના કેદીઓ છોટા શકીલ સાથે સંપર્કમાં હોવાનો ધડાકો. દિલ્હીમાં 10 વર્ષીય બાળકી ઉપર બસના ડ્રાઈવરે બળાત્કાર ગુજારતા ચકચાર. આર્જેન્ટિનાનું પ્રતિનિધિ મંડળ અનેક ક્ષેત્રોમાં રોકાણ અને સહયોગ મુદ્દે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરશે. મહેસૂલી રેકર્ડ અનધિકૃત રીતે મેળવનારા સામે રાજ્ય સરકાર ગંભીર બની છે. માંડવી તાલુકાના ભોજાય ગામે મનોજ નાગડાનું ઝેરી દવા પી લેતા મોત થયું. મુન્દ્રાના બારોઈ ગામે મોબાઈલ ચોર અશોક સથવારાને ઝડપી પાડતી મુન્દ્રા પોલીસ. ગીરના સિંહોનું મધ્યપ્રદેશમાં સ્થળાંતર બાબતે આજે સુપ્રીમ કોર્ટમાં ફેસલો થયો. સ્વર્ગસ્થ રાજેશ ખન્નાની પુણ્યતિથિએ તેમની છેલ્લી ફિલ્મ રિયાસત રજૂ કરાશે. પોલીસ સામે ઉઠ્યો પ્રશ્નાર્થ. રાપરના બુટલેગરની સૂચનાથી ગેડીમાં એલસીબીની કાર્યવાહી થઈ હોવાનો આક્ષેપ. તો આ હતા આજના ટીવી સમાચારો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી સુરેશ બિદલાણીને રજા આપશો. નમસ્કાર.